શું નામ છે? લાભુબેન. કેટલા સમયથી પરેશાન હતા? 3-4 વર્ષ થયા. બરોબર છે. અત્યારે આપને કેવું લાગે છે અહીંયા? થોડુંક રાહત. બરોબર છે. આપને કેવું લાગે છે? સારું લાગે છે? બરોબર. થોડીક રાહત હોય તો આપણે 2 લાખ ઇનામ દેશું. તમે મનથી કન્ફ્યુઝ ન થાવ. શરીર તમારું જોયું, જેટલી પ્રમાણે શરીરની ઊંચાઈ હોવું જોઈએ એ પ્રમાણે વજન હોવું જોઈએ. તમારું એથી વધારે વજન છે તો વજન ઘટાડો, તમને કાંઈ નથી. વજન ઘટાડવું જોઈએ. હા, હાથ માંસપેશી બધી ઘસાય તો શું થાય? એ જ તકલીફ થાય. તમે દવા દ્યો ઘટાડો. કેમ, તમારે શું થાય છે? મારા ઘરના છે ને મારા બા છે. બરોબર છે. આપને કેમ લાગ્યું? બસ સારું લાગ્યું. પૈસા લઈ લીધા? નહીં, કોઈ વસ્તુ નહીં. અમે અહીં કંઈ પૈસા નથી લેતા. જે હાજા કરી દઈએ એના ડૉક્ટર પાસે જાઓ તો કેસ કઢાવવાના પૈસા લાગે છે. અહીં કોઈ ચાર્જ નથી કેસ કઢાવવાનું કે હારા કરવા લગન. પછી દવા અહીંથી અમે દઈએ એના પૈસા લઈએ એનું, કારણ કે ઘરમાં પાકતી નથી. બધી વનસ્પતિ લઈ અને દવા બનાવીએ છીએ. છતાંય ઘણા લોકો સવાલ કરે છે કે બાપુ દવાના પૈસા નથી લેતા, પણ દવાના પૈસા લઈએ છીએ. કારણ કે દવાના પૈસા નહીં લઈ તો અમે બધું બંધ કરવું પડે. સુવિધા કરી દઈએ છીએ. જો અહીંયા અત્યારે ચાની સુવિધા કરી દીધી છે, જમવાની સુવિધા, ઠંડી પાણી માટે બપોરે આવશે કે 150 લીટર ઠંડુ પાણી થાય એવું મશીન મગાવ્યું છે અને બધું ઠંડુ પાણી પી શકે. બધી વ્યવસ્થા કરીએ છીએ. માનવ સેવા, પ્રભુ સેવા. અહીં કોઈ પૈસા બચત કરતા નથી. બરોબર કે એવું નથી કે અમારે કાંઈ બંગલો બનાવવો છે. સાદું છે. જગત કલ્યાણ જ અમારું કલ્યાણ છે. કોઈ સ્વાર્થ છે નહીં. બોલો જય હનુમાન. કેનું? હમણાં ઉતાર દઈ તમારું માથું. આ મારી દવાની કમાલ જોજો. આ મારી દવા છે. હાથમાં એને રાખું છું. એક જ મિનિટ. આ એમના હાથમાં રાખી છે અને આ મારી આ દવાની જોજો. બામ કામ કરે કે મારી દવા કામ કરે જોજો. એ ભાઈ એમ કહેવા જોઈએ કે કેમ છે દવા. આ હું પોતે જ દવા બનાવું છું. સફેદ સિંદૂરથી દવા બને છે, કપૂરથી સિંદૂર બને છે અને આની અંદર અજમાના ફૂલ નાખવામાં આવે છે. અનેક પ્રકારની ઔષધિઓ, જડીબુટ્ટીઓ નાખવાની અંદર આવે છે. 27 પ્રકારની જડીબુટ્ટીઓથી હું આ દવા બનાવું છું અને આ દવાથી તાત્કાલિક માણસ રોગ મુક્ત બને છે. ભાઈને પૂછી શકો છો માથું દુખે છે કે બંધ થઈ ગયું? ઉતરી ગયું હોય, જોઈ લ્યો. બામથી આટલી વારમાં તો ન જ ઉતરે. ઉતરે ભાઈ? ન ઉતરે. તો એટલી વારની અંદર આ દવા બહુ સુપર કામ કરે છે. મારી દવા એવું કામ કરે છે, જોઈ શકો છો તમે. ગેસનો પ્રોબ્લેમ રહે છે બેન. આ પોઈન્ટ તમને બતાવું છું. આ પોઈન્ટ દબાવવાનો, બરાબર. અહીંયા દબાવશો એટલે ગેસની, બીજા લોકો તમે જોઈ શકો છો કે ક્યારેક ગેસ થઈ ગયો હોય અને બહુ એમ લાગે કે ડૉક્ટર પાસે જવું પડે એવી પ્રોબ્લેમ થઈ ગઈ, ત્યારે અહીંયા 25 વખત દબાવું. 25 વખત બીજી આંગળીને દબાવશો તો ગેસ નીકળી જશે. ગેસ બિલકુલ રહેશે નહીં. વાંથી ગેસની દવા લઈ લેજો, હો ને. બટેટા ન ખાવા, કઠોળ ન ખાવું તમારે, હો ને. બિલકુલ. બોલો જય હનુમાન. બોલો જય હનુમાન. તમે બધા દવા લગાડવાના બાકી છો ને? ચાલો ખોલો પગ બધાના. માજી તમારા 2 પગ ખોલો. જો એક સાથે ઘણા લોકોનો પણ ઈલાજ કરું છું, કારણ કે શું કરું, એક વ્યક્તિ છું. હા, અને ઘણા વ્યક્તિના ઈલાજ. હા, એક સાથે લગાડો બેન, ફટાફટ લગાડો માંડો દવા. ત્યાં દવા નહીં લગાડવાની. તમે જો, હા, તમને દવા આપશે. તમે જોઈ શકો છો આ બેનને ગાલ પચોરા છે. મેં એમને એક દવા કીધી છે, લગાડશે એટલે બેનના ગાલ પચોરા જતો રહેશે. અત્યારે બેનને જેમ કે રૂખાવટ આવતી તો હવે ન આવે. કેમ છે? સારું છે ને અત્યારે? હા, એમ તમે જોઈ શકો છો. મારી દવા જલનશીલ છે, બળતરા આપે છે, પણ એટલું જ તાત્કાલિક કામ આપે છે. 27 પ્રકારની જડીબુટ્ટીઓથી આ દવા બનાવું છું, દેશી ઔષધિથી. સોમવારને દિવસે એ જ માટે રજા રાખે છે. બધી જડીબુટ્ટી વનમાંથી ગોતી અને જડીબુટ્ટીઓ દ્વારા આ વસ્તુ બનાવી અને બધાને આપું છું. આવી તો હું 6 થી 7 પ્રકારની દવા બનાવું છું. જેમ કે મોઢામાં ચાંદા પડ્યા હોય, ગમે એવા, મહિનો દી થયો હોવો જોઈએ, પછી 2 વર્ષ થયા હોય એવા નહીં, પણ મહિનો દી થયો હોય, 15 દી થયા હોય તો ચાંદા મટી જાય છે. પછી ધાધર માટે, ખરજવા માટે, ગુમડાની દવા, ખીલની દવા, ઘણી પ્રકારની અમે દવા બનાવીએ છીએ. માથામાં ખોડો થતો હોય, માથાના વાળ ખરી જતા હોય કે માથાના વાળ જલ્દી સફેદ થતા હોય, એની બધી દવા બનાવીએ છીએ. આ આદેશ આશ્રમ છે. અહીંનો સમય છે સવારે 9 થી 12, સાંજે 4 થી 6. આવવા માટે આટકોટ, આટકોટથી ગરણી, ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. બોલો જય હનુમાન. જોઈ શકો છો. ઊભા થઈ જાઓ બધાય. હવે બધાને દર્દ વહી ગયું હોય પગનું, જોઈ લ્યો. ભરે તો ખર્ચું. હા, ભરવાની તો તમે વાત ના પૂછો. કવચ છું. હા હા, પંખો હું હારા અને બળતરા 2 મિનિટની બળતરા છે, પણ 2 મિનિટની બળતરાની અંદર દર્દ વહી જશે જિંદગીભર માટે. એ જુઓ તમે બેન, બળતરા 2 મિનિટની આપશે, પણ દવા કામ એવું કરશે. એ દવા 2 જ મિનિટ રહેશે, 3જી મિનિટ નહીં થાય. હવે જુઓ, રાહત થઈ ગઈ હોય, સમજી ગયા? ઊભા થઈ જાઓ.
હાલો જી કેમ છે પગ ફ્રી થઈ ગયા આ બેનને પૂછો કે ઈ દવા દ્વારા કેવો ફાયદો થયો પગ ફ્રી થઈ ગયા કે નહીં બેન હા, થઈ ગયા, થઈ ગયા. હવે આ બેનને જરાક વાર તો બળતરા લાગી પણ કેમ છે એ પૂછો હાવ ફ્રી થઈ ગયા તો કમરમાં લગાડવાથી પણ એકદમ કમર ફ્રી થઈ જાય છે કોઈ પણ પ્રકારના ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી ખાલી કમરમાંથી લેપ લગાડો એટલે તાત્કાલિક ફ્રી અને 2 મિનિટ પછી હાવ ફ્રી થઈ જાય કમર એવું હા, હમણાં બંધ કરી દઈ બોલો જય હનુમાન